સંસ્થામાં કામ આપવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે। ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં જઈને દરોડા પાડવા માટે કાર્ડ બનાવવા 15,000 રૂપિયા પડાવ્યા છે। જાંબુઘોડાના અંતરિયાળ ગામના યુવકોને અલ્પિતસિંહ નામનો યુવક ફસાવતો રહ્યો। ઘોડા યુવકો પાસેથી રૂપિયા 1.20 લાખ પણ ઉઘરાવ્યા છે। જાગૃત લોકોને ધ્યાનમાં આવતા જ ગીર સોમનાથના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે। શખ્સ પોતાને એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ એનજીઓ સાથે જોડાયેલો હોવાનું કબૂલતો હતો। એનજીઓ દિલ્હી સ્થિત છે તેવું કહી અને સતત તે પોતાની વાત મૂકી રહ્યો છે। સંસ્થામાં જોડાવવા માટે તે એક આઈ કાર્ડ પણ આપતો હતો। नौकरी कितना थे और पैसा भरायला 15,000 ભરાય પછી પછી કેટલા કઈ લોકેશન ઉપર જવાનું સાહેબ તે લોકેશન પર જવાનું ફોટા પાડીને કંઈક મોકલવાનું કેટલા પછી શું થયું? પછી કઈ નહીં પેલા નાઇટ ડ્યુટી પર કેટલા પછી તે દિન બિહાર રાખેલા। હા આજ સુધી પગાર મળ્યો ના।